આપણે જે વર્તન કરીએ છીએ એવું કેમ કરીએ છીએ? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી ફિલોસોફર્સ અને વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂક્યા છે. ચાલો આજે સિગમન્ડ ફ્રોઇડના ક્રાંતિકારી મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંતની મદદથી માનવ મનની આ રહસ્યમય દુનિયામાં એક ડોક્યુ કરીએ. તો ક્યારે વિચાર્યું છે કે આપણી અમુક આદતો કેમ બદલાતી નથી? અથવા કોઈ ચોક્કસ વસ્તુથી આટલો ડર કેમ લાગે છે? ફ્રોઇડના મતે આ બધા સવાલોના જવાબ આપણી સામે નથી, પણ આપણા મનની ઊંડી ખીણોમાં ક્યાંક છુપાયેલા છે. ફ્રોઇડના સિદ્ધાંતને સમજવા માટે બસ આ એક રૂપક યાદ રાખી લો: હિમશિલા, એટલે કે આઇસબર્ગ. આપણે જે વિચારીએ છીએ, જે અનુભવીએ છીએ, એ તો બસ પાણીની ઉપર દેખાતી નાનકડી ટોચ છે. અસલી ખેલ, આપણા વ્યક્તિત્વનું 90% રહસ્ય તો પેલા ઠંડા, ઊંડા પાણીની નીચે છુપાયેલું છે. તો કોણ હતા આ સિગમન્ડ ફ્રોઇડ અને એમના કયા વિચારે મનોવિજ્ઞાનની આખી દુનિયાને હચમચાવી નાખી? ચાલો એમના સિદ્ધાંતની મૂળભૂત વાતોને જરા નજીકથી જાણીએ. જુઓ, ફ્રોઇડનો આખો સિદ્ધાંત છે ને એ 4 મોટા પાયા પર ટકેલો છે. પહેલું, આપણે આજે જે પણ છીએ એનો પાયો આપણા બાળપણમાં નખાયો હતો. બીજું, આપણા મોટાભાગના નિર્ણયો અને વર્તન પાછળ આપણું જાગૃત મન નહીં, પણ અજાણ્યું, અવચેતન મન કામ કરે છે. ત્રીજું, આપણો વિકાસ અમુક ચોક્કસ તબક્કાઓમાં થાય છે. અને છેલ્લે, આ જ કારણે જીવનના શરૂઆતના 5-6 વર્ષ આપણા ભવિષ્યનો આખો નકશો તૈયાર કરી દે છે. તો ચાલો પેલી હિમશિલાની અંદર ડૂબકી મારીએ અને જોઈએ કે પાણીની નીચે શું છે. ફ્રોઇડના મતે આપણું મન 3 અલગ અલગ સ્તરમાં વહેંચાયેલું છે: ચેતન, પૂર્વચેતન અને અવચેતન. સૌથી ઉપર છે ચેતન મન, એટલે કે અત્યારે આ ક્ષણે જે પણ વિચારો ચાલી રહ્યા છે એ બધું. એની બરાબર નીચે છે પૂર્વચેતન મન, જે એક સ્ટોર રૂમ જેવું છે. એમાં એવી યાદો છે જે અત્યારે સામે નથી, પણ થોડું જોર લગાવીએ તો યાદ આવી જાય. પણ અસલી બોસ, જે સૌથી નીચે અને સૌથી મોટો છે, એ છે અવચેતન મન. આ અવચેતન મન છે ને એ પડદા પાછળનો ડાયરેક્ટર છે. આપણી બધી દબાયેલી ઈચ્છાઓ, એવા ડર જે આપણને યાદ પણ નથી, અને બાળપણના એવા અનુભવો જે આપણે ભૂલી ગયા છીએ, એ બધું જ અહીં સંગ્રહાયેલું છે. આપણને ખબર પણ નથી હોતી, અને આ જ મન આપણા દરેક નિર્ણય પાછળનું કારણ બની જાય છે. હવે આપણા મનની અંદર એક સતત યુદ્ધ ચાલી રહ્યું હોય છે એવું સમજો. આ યુદ્ધના 3 મુખ્ય પાત્રો છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. ચાલો આ ત્રણેયની આખી ગેમ સમજીએ. કલ્પના કરો કે મનમાં 3 લોકો બેઠા છે. પહેલું છે ઈડ, એકદમ જિદ્દી બાળક જેવું. એને તો બસ જે જોઈએ એ અત્યારે જ જોઈએ. પછી આવે છે સુપર ઈગો, જે આપણા સમાજના અને માતા પિતાના શીખવેલા નિયમોનો અવાજ છે. એ હંમેશા કહેશે શું સાચું છે અને શું ખોટું છે. અને આ બંનેની વચ્ચે બિચારો ફસાયેલો છે ઈગો, જેણે વાસ્તવિક દુનિયામાં રહીને આ બંને વચ્ચે સમાધાન કરાવવાનો છે. આ એ જ આંતરિક લડાઈ છે જે આપણે બધા રોજ અનુભવીએ છીએ. અંદરથી એક અવાજ આવે, મને આ જોઈએ જ છે, હમણાં જ. અને તરત જ બીજો અવાજ આવે, ના, આ યોગ્ય નથી, નિયમોનું પાલન કરવું પડે. આ જ છે ઈડ અને સુપર ઈગો વચ્ચેનો ક્યારેય ન સમાપ્ત થતો સંઘર્ષ. તો પછી આ ઝઘડાને શાંત કોણ કરાવે? અહીં એન્ટ્રી થાય છે ઈગોની. ઈગો એક સ્માર્ટ મેનેજર જેવું કામ કરે છે. એ ઈડને સમજાવે છે કે ભાઈ, ધીરજ રાખ, તારી ઈચ્છા પૂરી થશે, પણ સાચા સમયે અને સાચી રીતે. અને સુપર ઈગોને ખાતરી આપે છે કે ચિંતા ન કરો, આપણે કોઈ નિયમ નહીં તોડીએ. આપણું માનસિક સ્વાસ્થ્ય આ બેલેન્સની જ રમત છે. પણ સવાલ એ છે કે આ ઈડ, ઈગો અને સુપર ઈગો આખી ટીમ બને છે કઈ રીતે? તો ફ્રોઇડ કહે છે કે આ બધાનું ઘડતર બાળપણમાં જ થઈ જાય છે, કેટલાક ખાસ તબક્કાઓમાંથી પસાર થતી વખતે. ફ્રોઇડે માનવ વિકાસને 5 તબક્કામાં વહેંચ્યો. એમનું માનવું હતું કે દરેક તબક્કામાં આપણી શક્તિ, જેને તેઓ લિબિડો કહેતા, એ શરીરના કોઈ એક ખાસ ભાગ પર કેન્દ્રિત થાય છે. આ સફર બાળકના મોંથી શરૂ થાય છે, પછી ટોયલેટ ટ્રેનિંગ, માતા પિતા સાથેના સંબંધો, અને છેવટે કિશોરાવસ્થામાં પરિપક્વ સંબંધો બાંધવાની ક્ષમતા પર આવીને પૂરી થાય છે. પણ જો આ વિકાસની સફરમાં કોઈ સ્ટેશન પર ટ્રેન અટકી જાય તો? જો કઈ તબક્કામાં બાળકની જરૂરિયાત પૂરી ન થાય અથવા વધુ પડતી સંતોષાઈ જાય તો શું? બસ આને જ ફ્રોઇડ ફિક્સેશન કહે છે. એટલે કે વ્યક્તિ માનસિક રીતે એ જ તબક્કામાં અટકી જાય છે.
આખી વાત એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. બાળપણમાં કોઈક વાત અધૂરી રહી ગઈ, એનાથી થયું ફિક્સેશન, અને એ જ ફિક્સેશન મોટા થયા પછી આપણા સ્વભાવમાં દેખાય છે. જેમ કે જે વ્યક્તિનું મૌખિક તબક્કામાં ફિક્સેશન થયું હોય તેને કદાચ વારંવાર નખ ચાવવાની કે ધૂમ્રપાન કરવાની આદત પડી શકે છે. તો આ બધી જટિલ વાતોનો મતલબ શું? અવચેતન મન, ઈડ, ઈગો, ફિક્સેશન, આ બધાનો સાર શું છે? આખરે ફ્રોઇડ આપણને શું કહેવા માંગતા હતા? ફ્રોઇડનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ બસ એટલો જ છે કે આપણો ભૂતકાળ ક્યારેય મરતો નથી. એ આપણા અવચેતન મનમાં જીવતો રહે છે અને ચૂપચાપ આપણા આજના દરેક નિર્ણય, દરેક આદત અને દરેક સંબંધને કંટ્રોલ કરે છે. ટૂંકમાં, આજે આપણે કોણ છીએ તે સમજવા કાલે આપણે ક્યાં હતા તે સમજવું જ પડે. તો છેલ્લે બસ એક વિચાર. આપણા રોજિંદા જીવનમાં એવા કેટલા કામ છે, કેટલી આદતો છે જે આપણને લાગે છે કે આપણે કરી રહ્યા છીએ, પણ ખરેખર તો એને કંટ્રોલ આપણું પેલું છુપાયેલું અજાણમન કરી રહ્યું છે? આ સવાલ પર વિચાર કરવા જેવો છે, ખરું ને?